ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા અંબા. અંબા અંબા. શેની તૈયારી ચાલુ છે? રોટલી વઘારી. ઓકે. શું છે બા? હા રિયા તો શાક સુધારી છે. ચોરાનું શાક. ચોરા. હા ચોરા. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તેની સર્વિસ નહોતી થઈ એટલે 2 દિવસથી ગાડી એમને એમાંથી 1 કલાક એ લોકોને અંદર બહારથી સાફ કરતા થાય છે અને બસ હવે જાય છે શૂટિંગમાં. ભગવાન. બા બેસી ગયા છે જમવા અને ભગવાનને થાળ ધરાઈ ગયો છે. હવે ફ્લાવર બટેટા ટમેટાનું શાક, ચોળાનું શાક, રોટલી અને લાડુ. ગાડું બોલીને ત્યાં જ મોટું કામ ભરાઈ જાય. નામ માત્રથી નામ માત્ર તે. રાઈસ છેલ્લે. અને અમારે અહીંયા રાતની તૈયારી થવા માંડી હોય. બને છે બાજરાના રોટલા. રાત્રે ભાજી કરવી છે એટલે રોટલા ઠંડા. આનંદ ને બાપુજી માટે. અને અહીંયા બનશે રોટલી. જે લોકો અમરેલીના હશે ને એમને ખબર જ હશે, હરિઓમ પેંડાવાલા 25 વર્ષ જૂની અમરેલીની બ્રાન્ડ છે અને પેંડાવાળા તરીકે ઓળખાય છે. 4 અલગ અલગ ફ્લેવરના પેંડા બનાવે છે: થાબડી, કેસર, માવાના અને સફેદ પેંડા. એ સિવાય એકદમ યુનિક, જેને મારી જેમ ડ્રાયફ્રૂટ પસંદ હોય તો અહીંયા ડ્રાયફ્રૂટવાળા પેંડા બી બનાવવામાં આવે છે. પછી કાજુ કતરી, અત્યારે ગણેશ ચતુર્થી આવે છે તો જો આ 16 થી અલગ અલગ વધારે વેરાયટીના અહીંયા મોદક રાખેલા છે. અને ખાસ વાત શું છે, પ્રિઝર્વેટિવનો યુઝ નથી કરતા, કલરનો યુઝ નથી કરતા અને ફરસાણ ને એવું પણ રાખે છે. 100 થી વધારે વેરાયટીના ફરસાણ બી અહીંયા મળે છે. અને તમે અત્યારે કોઈ બી રેડીમેડ પેકેટ લ્યો ને તો આપણે જનરલી જોઈએ ને તો એની પાછળ એમના ન્યુટ્રિશન વેલ્યુ બધી લખેલી હોય, તેમાં લીંબુના ફૂલ ટૂંકમાં લખેલા જ હોય, સાયક્રેટ એસિડ એવું લખેલું હોય. પણ અહીંયા છે ને એવું કહે છે કે અમે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરતા, એની જગ્યાએ અમે આમચૂર પાવડર નો યુઝ કરીએ છીએ ને એ પણ પોતે જ બનાવે છે. બધી વસ્તુઓ ઈન હાઉસ જ તૈયાર થાય છે. સાહેબ અહીંના ઓનર છે. 80 ફૂટ રોડ, મવડી, મટુકી રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ સામે હરિઓમ પેંડાવાળા. આ હજી શરૂ થયું છે રિસન્ટલી. અમે અત્યારે કઈ વારના અહીંયા જતા શૂટ કરતા હતા. અને જે આપણી સ્પેશિયાલિટી છે સાહેબ, એ અમુક ફરસાણની આઈટમના નામ જણાવો. આપણા ગાંઠિયા છે, મસાલા ગાંઠિયા, પાલક ફુદીના ગાંઠિયા, બેસન ફાફડા, તીખી મોરી પાપડી, બધી જ વસ્તુ આપણે સિંગ તેલમાં બનાવીએ છીએ. કોઈ પણ જાતનો કલર એસન્સ પ્રિઝર્વેટિવનો યુઝ નથી કરતા. ઓકે. અને અમારી ઘરે વર્ષોથી છે ને એક ઓલા ફાફડા બનાવે, ફાફડા ગાંઠિયા નહીં, એ બેસનના જ બને પણ અજમાવાળા હોય. જેને એ વસ્તુ ખાધી હોય એને ખબર પડે. વાનવા જેને કહીએ. વાનવા. ઓકે. દેશી ભાષામાં એ વસ્તુ ફરસાણ વાળાને ત્યાં બહુ ઓછી જગ્યાએ મળે પણ અહીંયા છે. અને સેમ ઘર જેવો ટેસ્ટ હતો, સુપર બધી ક્વોલિટી. એટલે રાજકોટમાં રહેતા હોય અને હરિઓમ વિશે ના ખ્યાલ હોય તો બી આવજો ને, બાકી તો નામથી હવે ઘણા લોકો આવતા છે ને. જૂની બ્રાન્ડ છે, બહુ જૂની બ્રાન્ડ છે આપણી 25 વર્ષથી. અમરેલીના લગભગ કોઈ અમરેલી જિલ્લામાં કોઈ બાકી નહીં હોય જેને હરિઓમની વસ્તુ નહીં ખાધી. એ રાજકોટમાં હજી એકમાત્ર આ જગ્યા છે કે જ્યાં તમને આ બધી વસ્તુ એમની મળશે. શૂટ પૂરું. સૌથી છેલ્લે બાપુજી બેસી ગયા છે જમવા. જોકે સૌથી છેલ્લે નહીં, આનંદ બાકી છે. આ બાપુજીનું ફ્લાવર ટમેટાનું શાક અને આ લાડુ. ગણપતિના લાડુ આપણે પહેલા આવી ગઈ. ગણેશ તો સૌથી પહેલા.
જો આ છે પાત્રા કાજુ પાત્રા અને આ છે લસણિયા બટેટા. અમે શૂટ પતાવીને સામે જ આ રેસ્ટોરન્ટ હતું મોટું ગયા એટલે ત્યાં જમવા આવ્યા છીએ. તીખું નહીં હોય એમ? અચ્છા એવું છે. ઓકે ઓકે. મારે અહીંયા છે ને પાપડ મેથી પાપડનું વધશે મારું તો પૂરું. આ હવ ભૂખ નથી બહુ. આ ભાઈ ખાતા હોય તો, કેમ કે આ ભાઈનો બીજો રાઉન્ડ છે એટલે એમ વાંધો નહીં, પણ કદાચ પછી ટેકો નહીં કરે એમ. મરચા આપી દે. હાલો શેકેલું તમે કયો છો એ એક. મારા મમ્મીને ને મારે બેને આ જોઈએ પરોઠા રિપીટ કરી નહીં મારે નહીં જોયું. નાનું છે ખવાઈ જાય એકાદું એક રિપીટ કરીએ. દાળ ભાત અને દાળ ફ્રાય. અત્યારે વાગ્યા છે 5:15 અને એઝ ઇટ ઇઝ લાઇબ્રેરીનું કાર્ડ મારી પાસે હોય એટલે બા શું વાંચે પછી બુક. નકરી ભગવાનની બુક તો એમને ગમે વાંચવી, પણ નવલકથા એકાદી જોઈ તો મેં કીધું લાવ બદલાઈ આવી દઉં આજે પહેલાં, કારણ કે કાર્ડ લાઇબ્રેરીનું મારી પાસે હોય. લાઇબ્રેરી આવી છું, પછી બાને લાડવા કરવા છે તો એની માટે ઘી લેવું છે અને ગોળ લેવો છે થોડોક માપ પ્રમાણે, એટલે એ લેતી જાઉં ને પછી ઘરે જાઉં. જઈએ અંદર અને બુક જોઉં પહેલાં. એક્ટિવાનું ટેસ્ટિંગ ચાલુ છે. શું પ્રોબ્લેમ છે? બેટરી નવી નાખી છે આપણે આમાં, પણ તોય ચાલુ જ થાય. અત્યારે જૂનું બેકઅપ નીકળું. આ આનંદ સાતા ચેનલનો સૌથી પહેલો બ્લોગ છે, એનું બેકઅપ નીકળું. જો મારું બાઇક, હું કેટલો દુબળો છું. કોરોના સમય આસપાસ હશે એટલે જો માસ્ક પહેર્યું છે. માસ્ક પહેર્યું છે એટલે અવાજ બહુ લાઉડ નથી આવતો ને. એક તો લેપટોપ છે એટલે ઓછો આવે ને. શૂટ કોને કર્યું હતું? યસ જ લાગે. કેટલા પોતી લગાવ્યો? કેટલું જૂનું બેકઅપ છે જો. આ નવી ગાડી બલેનો પહેલી વાર લીધી હતી. આમ જોયો તો. એપ્લાય ફોર રજિસ્ટ્રેશન જોઈએ લખેલું છે હજી. નંબર એને થયો. આ અટલ સરોવર વાળો રસ્તો જો, જે લોકો રાજકોટ રહેતા હોય ને ખબર ન હોય કહી દો. આ મેઇન રોડ ઈ છે. ત્યારે કામ શરૂ થઈ ગયું હતું અટલ સરોવરનું. શ્રેયની ઓફ સ્ટુડિયો છે જૂનો. આ સૌથી પહેલા સિલ્વર બટન આપણને ઈટન ડ્રાઈવ ચેનલનું પહેલું આવ્યું હતું ને યુટ્યુબનું. હા વાહ વાહ, જૂની યાદો તાજા થઈ ગઈ. ઈશ્વરભાઈ ગુગરાવાળાની બીજી બ્રાન્ચ શરૂ થઈ હતી એનો વિડીયો લાગે છે. પહેલે વહેલી યાજ્ઞિક રોડ ઉપર શરૂ થઈ હતી ને એનું છે.
જ્યાં ઓલું કોલર વાળું માઇક છે ત્યાં વાયર વાળું ચાલુ જ રાખવું તારે ગાડીમાં પેલા આવી રીતના લખતા લખેલું આપણે હતું, હવે નથી કઢાઈ. કરવું. અહીંથી આમ ફેરવીને ઉપર તરત આમ પકડી નાખે. હા, સરસ તૈયાર. આઠ પહેલેથી પ્રિય છે કાં તો મેં તો અરે વાત જાજે જો ફૂલ તીખા ઘૂઘરા ખાલી લાલ ત્યાંથી ચટણી નીકળ્યા હોય તો એ ખતમ થઈ જાય ઈ ઘૂઘરું તો ચાખવું જ પડે આમ જાણે દુકાન ખેંચતી હોય આંધણને તો અંદર આ જા તું ઇધર સે નહીં જાયેગા સે હે ગોપાલ ભાઈ આપણે ગયા હતા ઈ ચોપાટી ફૂડ વૃંદાવન અંબાજી દર્શન ઓરિજિનલ ફાઇલ કઈ છે વૃંદાવન ફૂડ નો છે હજી સુધી કોઈ વૃંદાવન નથી ગયો ગુજરાતી બ્લોગર જ્યાં મેઇન માર્કેટ છે જય હસ્તી જય હસ્તી બાકી કે પલોઠી વાળીને જમવા બેસો તો આયુષ્ય વધે એવું કીધું તો મારતી હતી પલોઠી અહીંયા મેં તો ઉપર સારું લ્યો એના મેં તો ખીચડી અહીંયા ધ્યાન જો ખીચડી ને ભાજી ને શાક ખાઈશું. એ કે આ ક્યાંથી આવી ગયું બધું એમાં નહોતો બપોરનો? ના આપણા વડાપ્રધાન ગુજરાતમાં છે એને આ મેસેજ મોકલી દે એટલે પલોઠી વાળીને બે એટલે કોઈ હુમલો કરે કે કાંઈ ન થાય જ નહીં. આવે આ જાય બધું. પલોઠી વાળીને જ બેવાનું હોય. બાજરાનો રોટલો તાંજરિયાની ભાજી અને આયા તો ભાઈ ઘી ખીચડીની ગરમ ગરમ પેલા મોજ લેવામાં આવે છે ગરમ ગરમ ખીચડી જેટલી ખવાય ને એટલી ખાઈ જ લે. શું કરવું તમારે બા શાક ને તો હવે લઉં ને પછી નકર શાક પડ્યું આ રહે. થોડુંક દઈ જ દે ને તો આ બે આમાં દઈ દે. બપોરે લેટ થઈ ગયું હતું ને એટલે ઓલા ભાઈ કે ભાઈ આયા હારે જમી લઈ ઘરે જાઓ ને વળી પાછું એ બાજુ જાઓ શૂટિંગમાં મસ્ત મજા આવે સબ ભાજી ને તમારી ભાજી ઉપર પડી આપું વિડીયો દીદી જમણવારમાં આવી મજા ન આવે. ચાલો હવે હું આ બ્લોગને આજે વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત.